સમગ્ર સંસારમાં એક અંધકાર વ્યાપ્યો છે. એ અંધકાર અજ્ઞાનનો છે. મનુષ્યને કલ્યાણનો માર્ગ મળતો નથી, અથડાય છે, સુખ શોધે છે અને સુખની પ્રાપ્તિના પ્રયાસમાં કેટલો દુઃખી થાય છે. હર્ષ ને શોકના મોજા દરિયાના એને ઉછાળ્યા કરે છે. આનંદનો અનુભવ થતો નથી. સંસારનો સંઘર્ષ અને સંઘર્ષમાંથી ઉત્પન્ન થતી અશાંતિ, એનાથી પીડાયેલો મનુષ્ય ક્યાંય એને ચેન મળતું નથી, એના જીવનમાં શાંતિ નથી. ત્યારે શ્રીમદ ભાગવત એક અધ્યાત્મ દીપ છે. વ્યાસ ભગવાન લખે છે, સુખદેવજીની વંદના છે ભાગવતમાં, યસ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેકમ અધ્યાત્મદીપમતિતીર્ષતાં તમોંધમ સંસારિણાં કરુણયા પુરાણગુહ્યમ તમ વ્યાસસૂનુમુપયામિ ગુરુમ મુનીનાં. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકમ અધ્યાત્મદીપમતિતીર્ષતાં તમોંધમ. તમ અંધારું, એમાં આ ભાગવત અધ્યાત્મનો દીવો છે. એને અજવાળે ચાલશું. કોઈક સદગુરુ એ દીવાને પ્રગટ કરે અને એને અજવાળે આપણો હાથ પકડી અને કલ્યાણના માર્ગે લઈ જાય. એ યાત્રાનું નામ આ ભાગવત કથા છે. આ મનોરંજન નથી, આ રિલિજિયસ એન્ટરટેનમેન્ટ નથી. ખૂબ ગંભીરતાથી આ કથાને તમે લેજો. સંસારની ઈર્ષ્યા, સંસારના અહંકાર, સંસારની ચિંતા બધું જ વેગળું મૂકી અને ભગવાનને ભરોસે ને સદગુરુને ભરોસે આ ભાગવત રૂપી અધ્યાત્મ દીપકને અજવાળે આપણે જાત્રા કરવાની છે, કલ્યાણની. સંસ્કૃતમાં કલ્યાણ શબ્દનો લિટરલ મિનિંગ જોઈએ તો જે તમારા જીવનમાં કલ્યને લાવી આપે એનું નામ કલ્યાણ. કલ્ય એટલે વહેલી સવાર, ભોર. તમારા અંગ્રેજીમાં ડોન શું કહેવાય? DAWN. तुम्हारे जीवन में एक नई सुबह जो ले आए, रात्रि का अंधकार छट जाए, समाप्त हो जाए. ने सूरज જ્યારે ઉગે ને સત્યનો, અંધકાર મટી જાય અને ત્યારે આ દીવો અધ્યાત્મનો શ્રીમદ ભાગવત અરે સત્યનો ઉગેલો સૂરજ
એ બંને એક થઈ જાય, તમને એમાં ભેદ ન લાગે કે આ જ સૂર્ય છે, આ જ દીપક છે. અને હું ભાગવતને આધારે આ બોલું છું વ્યાસપીઠ ઉપરથી, કારણ કે વ્યાસજીએ શ્રીમદ ભાગવતને અધ્યાત્મનો દીવો પણ કહ્યો. અધ્યાત્મ દીપ મતિતિ તિરશતામ તમોંધમ. અને શ્રીમદ ભાગવતને વ્યાસજીએ પુરાણ સૂર્ય પણ, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી, પુરાણાર્કો અધુના ઉદિત. આજે આ પુરાણ રૂપી સૂર્ય સદગુરુની કૃપાથી, ઈશ્વરના અનુગ્રહથી અને આપણા સૌના સદભાગ્યને લઈ, કારણ કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એ જે કંઈ સત્કર્મ કર્યા હશે, જે કંઈ પુણ્ય કર્યા હશે, એને પ્રતાપે આપણા સદભાગ્યને લઈ અને આ શ્રીમદ ભાગવત રૂપી સૂર્યનો ઉદય થયો છે.